આજે એક્સેલમાં જ્યાંથી હોમમાં બાકી તો અહીંયાથી આગળ શીખશું. એક્સેલની અંદર બ્લેન્ક સ્ક્રીન લીધી અને ઝૂમ કર્યું થોડું. હવે આની અંદર હું ડેટા લખું છું. આની અંદર આપણે હોમમાં અહીં સુધી શીખ્યા હતા, બરાબર. અહીંથી આગળ વધીએ. કન્ડિશનલ ફોર્મેટિંગથી આપણે આગળ કરીએ છીએ આજે. અહીંથી 4-5 ખાના સિલેક્ટ રાખી કન્ડિશનલ ફોર્મેટિંગમાં જઈએ. હાઇલાઇટમાં ગ્રેટર દેન આપીશ એટલે બોક્સ આવશે. એમાં હું લખું 80. 80થી ગ્રેટર દેન હોય તો 80થી ગ્રેટર હોય તો શું? 80 લખ્યું. અહીં 80ની સામે લાઇટ રેડ ફિલ વિથ ડાર્ક રેડ ટેક્સ એવું છે. તમારે જે કલર આમાંથી પસંદ કરવો એ કરી શકો. કસ્ટમમાં જઈને તમારી ઈચ્છા મુજબનો કલર પણ આપી શકો. અહીં કસ્ટમમાં આપણે ફોન્ટનો કલર, બોર્ડરનો કલર, ફિલ, અંદરનો કલર, માની લો અંદરનો કલર પિંક લઉં છું, ફોન્ટનો કલર આપણે બ્લુ લેવો છે તો આ બ્લુ લઉં, ડાર્ક બ્લુ. ઓકે આપું છું તો 80થી વધુ હશે તો એ જે મેં ફોર્મેટ આપ્યું એ મુજબનો કલર થઈ જશે. ઓકે આપું છું. હું અહીં લખું છું આ 4 ખાનામાં 50 લખીશ તો એમાં નહીં થાય, પણ 80થી વધુ 85 લખ્યા તો કલર આવી ગયો છે. જે ડિસાઇડ કર્યો તો કલર પાછળ પિંક કલર અને ડાર્ક બ્લુ ફોન્ટનો કલર એ કલર આવી ગયો. તો હું આ પાછા 4 ખાના સિલેક્ટ કરું. એના પછીનું ઓપ્શન દઉં કન્ડિશનલ ફોર્મેટિંગમાં લેસ દેનમાં રાખું 40. તો 40થી નીચે હોય તો કયો કલર લેવો? તો અહીંથી આ રેડવાળો લઈ લઉં છું. ઓકે. તો બધાય 40થી નીચે છેલ્લે ડાયરેક્ટ કલર ભરાઈ ગયો. હવે હું 40થી ઓફ કરીશ તો એમાંથી કલર નીકળી જશે છે. 40થી નીચેવાળામાં રહેશે, 40 કે તેનાથી ઉપરવાળામાં નીકળી જશે, 41માં નીકળી જશે, 40માં નીકળી જશે. પણ 39 કરીશ તો એમાં કલર આવી જશે છે. 40થી નીચેવાળામાં કલર, આ 80થી અપવાળામાં. તો એ રીતે તમારે ફિગર જે ડિસાઇડ કરવો હોય તમે કરી શકો. અહીંયા આંકડો તમે જે નાખો એ પ્રમાણે આવે. બિટવીનમાં એ લખું 20થી 20થી 40, 20થી 40 વચ્ચે કયો કલર લેવો? તો અહીંથી યલો આપી દઉં. ઓકે. તો અહીંયા હું 10 નાખીશ તો નહીં આવે, 25માં કલર આવી જશે, 45માં નહીં આવે તો 35માં આવી જશે. એટલે કે 20થી 40, 20થી 40ની વચ્ચેમાં કલર આવશે. હવે હું આ ખાનાને સિલેક્ટ કરું છું. એમાં હાઇલાઇટની અંદર ઇક્વલ ટુમાં ફિક્સ રકમ માની લો 73 નાખું છું. એમાં કયો કલર રાખવો એ અહીંથી ડિસાઇડ કરીએ આપણે. તો ગ્રીન કલર. ઓકે આપું છું. તો અહીંયા 50 લખું તો કલર નહીં આવે, 80 લખું તો નહીં આવે, પણ 73 લખીશ તો આવી જશે, 74માં નહીં આવે. ફિક્સ રકમ 73 આપો તો જ કલર આવે. ક્લિયર? સમજાઈ ગયું એટલું? પછી ફોર્મેટ સ્ટેબલ લઈએ આપણે. અને અહીંયાથી આટલા ખાના સિલેક્ટ કરી અને ફોર્મેટ સ્ટેબલ આપીને જે સિલેક્ટ કરું અહીંથી કલર કોમ્બિનેશન એ કલરનું એ ટેબલ આવી જશે. આવી ગયું ટેબલ એ કલરનું. ત્યાર પછી કોઈ ચોક્કસ ખાનામાં કલર ભરવા છે, આટલા ખાનામાં કલર ભરવા છે તો એ ખાનાની અંદર અહીંયાથી તમે સેલ સ્ટાઇલમાંથી જઈ અને જે કલર આપવો એ કલર આપી દો એટલે એ કલર ત્યાં અપાઈ જશે. એ સેલ સ્ટાઇલથી કલર આપી શકાય. પછી અહીંયા વચ્ચે એક લાઈન ઉમેરવી છે, આ બે લાઇનની વચ્ચે એક લાઈન ઉમેરવી તો અહીંયા રાખીને ઇન્સર્ટમાં સીટ રો એટલે એક લીટી ઉમેરાઈ જશે. કાઢી નાખવી તો ડિલીટમાં સીટ રોથી નીકળી જશે. એવી રીતે આ બેની વચ્ચે એક કોલમ ઉમેરવી તો ઇન્સર્ટમાં કોલમ, એક કોલમ ઉમેરાઈ જશે. ડિલીટમાં કોલમ નીકળી જશે. નીચે અહીં સીટ 1 છે, બીજી એક સીટ ઉમેરવી તો ઇન્સર્ટ સીટ કરો એટલે બીજી સીટ ઉમેરાઈ જશે. કાઢી નાખવી તો ડિલીટ સીટથી એ સીટ નીકળી જશે. પછી આ ખાનામાં રાખું કર્સર બીજી રોમાં. ફોર્મેટમાં રો હાઇટમાં 15 છે, અહીંયા હું 35 લખીને ઓકે કરું તો રોની હાઇટ વધી જશે. 15 હતી એટલે બધું 35 થઈ ગઈ, રો મોટી થઈ ગઈ. હા. પછી એમાં પાછું ફોર્મેટમાં જાઉં ઓટો ફિટ તો જરૂરિયાત પૂરતી જેવી હતી એવી થઈ જશે. એવી રીતે કોલમ વિથમાં 8.43 છે, અહીંયા હું 15 કરું તો કોલમ મોટી થઈ ગઈ, 15ની આ કોલમ થઈ ગઈ છે. પાછી એમાઉન્ટ ઓફ ફિટ કરીશ તો આમાં 2 અક્ષર લખેલા છે તો 2 અક્ષરના માપની જ કોલમ થઈ જશે, સાવ નાની થઈ ગઈ. પછી એને મેન્યુઅલી મોટી કરવી હોય તો અહીંથી આ 2 કોલમની વચ્ચે આ પટ્ટી છે એમાં દબાવીને આવી રીતના મોટી કરી શકાય છે. અહીંયા પણ દબાવીને તમે મોટી કરી શકો છો, બરાબર. મેન્યુઅલી તમારા હાથે મોટી નાની કોલમ રો કરી શકાય છે. પછી હાઇડમાં હાઇડ રો તો 2 નંબરની રો છે જ્યાં એક ગાયબ થઈ જશે, હાઇડ થઈ જશે, હાઇડ રો એટલે વહી ગઈ. પાછી જોઈએ છીએ તો હાઇડમાં અનહાઇડ રો એટલે પાછી આવી જશે. એવી રીતે આખી કોલમ, આ સી કોલમ જે છે એ આખી હાઇડ કરવી છે તો હાઇડમાં હાઇડ કોલમ તો એ સી કોલમ હાઇડ થઈ ગઈ. એ પાછી જોઈએ છીએ તો અનહાઇડ કોલમ એ પાછી આવી જશે.
પછી રિનેમ સીટ, તો સીટનું નામ સીટ 1 છે નામ બદલી અને તમારે જે નામ રાખવું એ રાખી શકો છો. પછી મૂવ ઓર કોપી સીટ, આની બીજી મૂવ કરવી હોય તો કોપી કરવી છે. માની લો કોપી કરી તો ક્રિએટ કોપી કરો એટલે કોપી થઈ ગઈ, બરાબર. નવી સીટ ઉમેરવી તો ઇન્સર્ટ થઈથી કોરી સીટ ઉમેરાશે, આ કોપી થઈ ગઈ છે એટલે બેમાં ડેટા છે એટલે કોપી કરી એટલે હવે આને મારે સૌથી આગળ લઈ જવી છે તો ખાલી મૂવ કરવી છે, કોપી નથી કરવી. તો મૂવ ઓર કોપીમાં ટીક નહીં કરવાનું, પણ શરૂઆતમાં આગળ પેલી સીટ જ્યાં દેખાડે 4 નંબરમાં ટીક કરી દો, ઓકે, એટલે એની આગળ એ સીટ મૂવ થઈ જશે. પછી ટેપ કલરમાં તમે જે કલર રાખો એની માથે કલર આવી જશે, બહાર ક્લિક કરશો એટલે ઘાટો દેખાશે, સિલેક્ટ કરો ત્યારે આછો દેખાશે કલર. પછી આ સીટને લોક કરવી છે તો પ્રોટેક્ટ સીટ કરી અને તમે જે પાસવર્ડ આપો એ આપી દો એટલે આનાથી સીટ લોક થઈ જાય. પાસવર્ડ યાદ રાખવાનો, જો પાસવર્ડ ભૂલાઈ ગયું તો આ સીટમાં એડિટિંગ નહીં થઈ શકે. હવે લોક થઈ ગયા, આમાં કોઈ લખી ન શકે, ખાલી આ જોઈ જ શકે. એને પાછું અનપ્રોટેક્ટ કરી અને એ જ પાસવર્ડ આપીએ એટલે લોક ખુલી ગયું, તમે અંદર પછી લખી પણ શકો છો, બરાબર. અહીંયા સુધીનું આપણે રાખીએ, કન્ડિશનલ ફોર્મેટિંગ કરીને ફોર્મેટ સુધીનું આપણે અત્યારે જોયું, બરાબર. એટલું વ્યવસ્થિત તમારે અત્યારે 2-3 વાર રિવાઇઝ કરજો એટલે યાદ રહી જશે.